નવલી નવરાત્રિને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વાજિંત્રોની મરામત કરાવવા માટે આયોજકો ડભોઈના બજારોમાં આંટાફેરા કરતા જોવા મળી રહ્યા છે। આદ્યશક્તિ આરાધનાના નવલી નવરાત્રિના મંગલ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। નવરાત્રિના પર્વમાં ભક્તિ અને શક્તિની આરાધનામાં માઈ ભક્તો લીન બની જશે, ત્યારે માતાજીના ગરબામાં સૂરોના તાલે ખેલૈયાઓ હિલ્લોળી ચડશે। આ સૂરોના તાલ લયબદ્ધ નીકળે તે માટે ઢોલ નગારા સહિતના વાજિંત્રોને પણ તૈયાર રાખવા પડે છે। તે માટે તેને રિપેરિંગ કરાવવા માટે ડભોઈમાં કસબીઓને ત્યાં મંડળના યુવકો પહોંચી ગયા છે અને સત્વરે તેમના વાજિંત્રો રિપેરિંગ કરાવવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા। સાથે માતાજીની પણ સ્થાપના કરવાની હોવાથી મા અંબા જગદંબાની મૂર્તિઓ પણ મંડળના આયોજકો ખરીદી લાવીને તેની જગ્યાએ સ્થાપના કરતા હોય છે। એ માટે પણ તેઓએ મા અંબા જગદંબાની મૂર્તિઓ પણ બુક કરાવી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે। અત્યારે નવરાત્રિ આવી રહી છે। અમારો મુખ્ય ધંધો તબલાનો છે, એટલે નવરાત્રિમાં તબલાનો વપરાશ ઘણો વધી ગયેલો છે। એટલે જે નવરાત્રિના લીધે અત્યારે કામકાજ પણ થોડું સારું રહે છે અને થોડો ભાવ વધારો આ વર્ષે ગયા વર્ષ કરતાં થોડો ઊંચા છે, તેથી કામમાં કોઈ વાંધો તો એમ તો નથી, પણ અમારું તબલાનું કામ શું છે એટલે એમાં ચાલ્યા કરે છે। અને હવે જેમ જેમ દિવસો નજીક આવશે તેમ કામ વધશે એવી આશા છે। અત્યારે થોડું ઓછું ઘણા દિવસ ઓછા રહ્યા એટલે કામ ચાલુ થશે એવી અમને આશા છે। અને અમારો આ ધંધો વર્ષોથી અમે આ કરીએ છીએ, તબલા પર ગરબા થાય છે એટલે તબલાનું કામ ચાલ્યા કરે છે। ઢોલ તગારા પહેલાં કરતાં ઓછા થઈ ગયા, ઇલેક્ટ્રિક સાધન વધી ગયા છે, એમાં તબલા થોડું ઓછું થઈ ગયું છે, પણ ક્લાસિકલ ગરબામાં તબલાનું પ્રમાણ વધુ ચાલે છે। આ વખતે કઈ નવી વેરાયટીમાં તબલામાં? ના, તબલાની કોઈ વેરાયટીમાં તો કોઈ નથી। ઇલેક્ટ્રિક તબલા નીકળ્યા છે, પણ ઇલેક્ટ્રિક તબલા જે આ તબલા જેવા મોંઘા પણ છે અને ચાલતા પણ ઓછા છે ગ્રુપ ગરબામાં, તેથી આ તબલાનું તો જરૂરી પડે છે, જે આ તબલા વાપરવા જ પડે છે।